ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પરમાણુ ત્રિજ્યા બાદ આયનીય ત્રિજ્યા જોઈએ. તો નવો ટોપિક આયનીય ત્રિજ્યા. તો આયનીય ત્રિજ્યામાં શું? આયનો એટલે શું પહેલા તો એ જોઈ લઈએ. તો જો ક્વેશ્ચન કે તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી ઋણાયન કે ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બને છે. એટલે કે ઋણ આયન ઇલેક્ટ્રોન મેળવીને બને, ધન આયન ઇલેક્ટ્રોન ગુમાવીને બને. તો ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાને આયનીય ત્રિજ્યા કહેવાય. આને માપવી હોય તો કઈ રીતે મપાય? તો આયનીય સ્ફટિક હોય, જેમ કે NaCl, KCl, MgCl2. તો જો આયનીય સ્ફટિક જેવા કે NaCl, KCl માં ધન આયન અને ઋણ આયન વચ્ચેના અંતર પરથી આયનીય ત્રિજ્યા માપી શકાય. તો એના અંતર ઉપરથી આયનીય ત્રિજ્યા માપી શકાય. બીજો એક મુદ્દો, આયન ત્રિજ્યાનું વલણ પરમાણુ ત્રિજ્યા જેવું જ છે. એટલે આયનીય ત્રિજ્યામાં જે લાગુ પડે છે કે ભાઈ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા ઘટે, સમૂહમાં ઉપરથી નીચે ઉતરતા વધે, એવા બે ભાગ હતા, એ પણ આમાં લાગુ પડે. હવે પર્ટિક્યુલર બે મુદ્દાઓની વાત કરીએ. તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બને. તો જો ઋણ આયનની ત્રિજ્યા મૂળ જનક પરમાણુ કરતા વધારે હોય છે. એટલે ઋણ આયન બને, દાખલા તરીકે ક્લોરીન Cl, Cl ની ત્રિજ્યા કરતા Cl માઇનસ ની ત્રિજ્યા વધારે હોય, F કરતા F માઇનસ ની ત્રિજ્યા વધારે હોય. એટલે ટૂંકમાં મૂળ જે તત્વો હોય એના કરતા એનો માઇનસ લઈએ તો ત્રિજ્યા વધી જાય. ઉદાહરણ તરીકે Cl પરમાણુ કરતા Cl માઇનસ ની ત્રિજ્યા વધુ હોય. બીજું ઉદાહરણ લઈએ. એ જ રીતે F પરમાણુ ફ્લોરીન કરતા ફ્લોરીન માઇનસ ની ત્રિજ્યા વધુ હોય છે. તો આ રીતે
Cl કરતા Cl માઇનસ F કરતા F માઇનસ ની ત્રિજ્યા વધારે હોય. કદાચ આંકડા આપ્યા હોય તો જોઈ લઈએ, એ પણ લખી દઈએ. આ F પરમાણુની 64 પિકોમીટર છે, તો F માઇનસ ની ત્રિજ્યા 136 પિકોમીટર થાય. એટલે F કરતા F ની વધારે થાય. હવે આ એક ઋણ આયન માટે હતું. ધન આયન માટે ઊંધું. ધન આયનની ત્રિજ્યા મૂળ જનક પરમાણુ કરતા ઓછી હોય છે. એટલે ધન આયનની ત્રિજ્યા મેન જે પરમાણુ હોય એના કરતા ઓછી હોય. અહીંયા ઉદાહરણ લઈએ તો Na પરમાણુ લગભગ 186 પિકોમીટર ત્રિજ્યાની કરતા Na+ ની પરમાણુ ત્રિજ્યા લગભગ 95 પિકોમીટર છે. એટલે ઓછી છે, કરતા ઓછી છે. તો આ રીતે ત્રિજ્યા આવે. ત્યારબાદ નવો મુદ્દો લઈએ કે જો સમ ઇલેક્ટ્રોનીય આયન હોય તો જેનો પરમાણુ ક્રમાંક મોટો તેની ત્રિજ્યા ઓછી. જોઈ લઈએ, ઉદાહરણ લઈએ. જો ઉદાહરણ Na+ ઓક્સિજન 2- અને બીજું લઈશું Mg2+ અને એક લઈએ F-. આ ચાર લીધા. હવે જો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 ઉપર 1+ એટલે કેટલા થશે? 10 ઇલેક્ટ્રોન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 ઉપર 2- ઇલેક્ટ્રોન કેટલા થયા? 10. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 ઉપર 2+ કેટલા થયા? ઇલેક્ટ્રોન 10. F નો પરમાણુ ક્રમાંક 9 ઉપર 1- એટલે 9 ને 1 10. ટૂંકમાં બધાના ઇલેક્ટ્રોન 10 એટલે સમ ઇલેક્ટ્રોનીય થઈ ગયા. અહીંયા લખી દઈએ બધામાં ઇલેક્ટ્રોન 10. તો હવે પરમાણુ ત્રિજ્યાનો ક્રમ શું થાય? તો જો પરમાણુ ત્રિજ્યામાં શું થશે? ઉપર વાંચો. જો સમ ઇલેક્ટ્રોનીય આયન હોય તો પરમાણુ ક્રમાંક મોટો તેની ત્રિજ્યા નાની. પરમાણુ ક્રમાંક મોટો કયો થશે? Mg નો 12 છે, તો સૌથી નાની ત્રિજ્યા વાળો Mg2+. એનાથી મોટો સોડિયમનો 11 એટલે Na+. પછી ફ્લોરિન 9 F-. ઓક્સિજનનો 8 2-. તો સૌથી મોટી ત્રિજ્યા વાળો શું થશે? ઓક્સિજન 2-. તો આ રીતે આયનીય ત્રિજ્યાની વાર્તા આવે. એક બીજું IMP ઉદાહરણ પણ લખી દઈએ. તમારે અહીંયાથી ઉપર રાઉન્ડ વાળું જોવું તો ઉદાહરણમાં આવું લખીએ, કદાચ કામમાં આવી જાય કે પરમાણુ ત્રિજ્યા Pb2+, Pb4+. એટલે જો એક જ તત્વ હોય તો જેમ ધન વીજભાર વધે એમ પરમાણુ ત્રિજ્યા ધીમે ધીમે ઘટે. પણ આવો પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે કે કોની ત્રિજ્યા વધારે કોની ઓછી. તો ચેક કરી લેવાનું. જો ઇલેક્ટ્રોન સરખા તો પરમાણુ ત્રિજ્યાનો ક્રમ
જેનો પરમાણુ ક્રમાંક મોટો એની ત્રિજ્યા ઓછી, જેનો પરમાણુ ક્રમાંક નાનો એની ત્રિજ્યા વધારે. આના ત્યારબાદ કેટલાક MCQ કે VSQ માં આ બધા પ્રશ્નો પણ ચેક કરી લઈશું. તો આયનીય ત્રિજ્યાનો ટોપિક પૂરો થાય એને જોઈ લો, ત્યારબાદ નવો ટોપિક ચાલુ કરીએ. ચલો, સ્વાધ્યાયમાં આવો 3.12 માં એક પ્રશ્ન છે. પ્રશ્ન જે છે એ જ રાખ્યો, ખાલી આયનો મેં બદલી કાઢ્યા. પ્રશ્ન એવો છે પહેલો કે આમાં સામ્યતા શું છે, અને બીજો પ્રશ્ન આયનીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. તો આવો એક પ્રશ્ન છે. તો સામ્યતા શું? તો સામ્યતામાં પહેલા જોઈએ K પ્લસ, K નો પરમાણુ ક્રમાંક કેટલો? 19. 1 પ્લસ એટલે K પ્લસ માં 18 ઇલેક્ટ્રોન, Cl માઇનસ 17 પરમાણુ ક્રમાંક, 1 માઇનસ એટલે 18 ઇલેક્ટ્રોન, Ca2 પ્લસ કેલ્શિયમ નો પરમાણુ ક્રમાંક 20, 2 પ્લસ એટલે ફરી એમાં 18 ઇલેક્ટ્રોન, ફોસ્ફરસ 3 માઇનસ 15 પરમાણુ ક્રમાંક, 3 માઇનસ એટલે ફરી એમાં પણ કેટલા? 18 ઇલેક્ટ્રોન, અને S2 માઇનસ સલ્ફર નો પરમાણુ ક્રમાંક 16, ઉપર 2 માઇનસ, ફરીથી એમાં 18 ઇલેક્ટ્રોન. તો મિત્રો બધામાં સામ્યતા શું ખબર પડી ગઈ હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન એટલે આ બધા સમ ઇલેક્ટ્રોનીય કહેવાય. પહેલાનો જવાબ આવી ગયો. તો સામ્યતા ઇલેક્ટ્રોન સમાન. હવે આયનીય ત્રિજ્યાનો ચડતો ક્રમ, ચડતા ક્રમમાં શીખવાડ્યું હતું, જો ઇલેક્ટ્રોન સમાન તો સૌથી વધુ પરમાણુ ક્રમાંક હોય એ નાનો. આ બધામાં કેલ્શિયમનો આનો પરમાણુ ક્રમાંક પોટેશિયમનો 19, 17, 20, 15, 16. તો સૌથી વધુ ક્રમાંક વાળો કેલ્શિયમ. તો ચડતા ક્રમમાં Ca2+, પછી એનથી K+ 19 વાળો, પછી 17 વાળો કયો? Cl માઇનસ, પછી એના પછી S2 માઇનસ, ને એના પછી P3 માઇનસ. તો આ રીતે ત્રિજ્યા. તો સૌથી મોટો આયન કયો થશે? P3 માઇનસ. મિત્રો 3.12 માં આવો જ પ્રશ્ન છે, ખાલી પ્રશ્ન મેં બદલી કાઢ્યો છે. તમારે સ્વ પ્રયત્ને એ પ્રશ્નનો જવાબ તૈયાર કરવાનો. બીજો એક પ્રશ્ન થાય કે હમણાં એવું શીખવાડ્યું હતું કે કોની ત્રિજ્યા વધારે થાય. આવો હોય Mg અને Mg2+, આ બંનેમાં કોની ત્રિજ્યા વધારે થાય? તો ધન આયનમાં શું થાય? મૂળ જનક પરમાણુની ત્રિજ્યા વધારે થાય. કેમ? કેમ કે Mg માંથી Mg2+ બને તો 2 ઇલેક્ટ્રોન ઓછા થાય. 2 ઓછા થાય એટલે ધન વીજભારનું બાકીના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધી જાય. જો કઈ રીતે, પ્રશ્ન પહેલા લખી દઈએ. જનક પરમાણુની ત્રિજ્યા ધન આયનથી વધુ હોય. દાખલા તરીકે આ 12 પ્રોટોન અને આજુબાજુ 12 ઇલેક્ટ્રોન, આ મૂળ જનક પરમાણુ. હવે 2 ઇલેક્ટ્રોન માઇનસ થયા, 2 ઇલેક્ટ્રોન દૂર થયા, તો પ્રોટોન તો એટલા જ રહેશે, પણ આજુબાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થશે. 2+ આ છે જનક પરમાણુ, આ બાજુ ધન આયન. હવે જવાબમાં શું આવે? જનક પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય તો પ્રોટોનની સંખ્યા સમાન રહેવાની, ધન વીજભાર સમાન રહેવાનો,
ધન વીજભારનું બાકીના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ વધી જાય, અને આકર્ષણ વધી જાય તો કક્ષા સંકોચાય, સંકોચાય એટલે ધન આયનનું કદ નાનું થાય. બીજો પ્રશ્ન એવો છે કે જનક પરમાણુમાંથી ઋણ આયન બને તો, એટલે જનક પરમાણુ કરતા લખી દઈએ, જનક પરમાણુ કરતા ઋણ આયનની ત્રિજ્યા વધુ હોય. સેમ ટુ સેમ કારણ આમાં જો તો જનક પરમાણુમાંથી ધન આયન બને તો ઇલેક્ટ્રોન શું થાય? દૂર થાય. તો આમાં એવું છે કે આ ધારો કે 17 પ્રોટોન વાળો પરમાણુ, આજુબાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા 17, એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય તો અહીંયા પ્રોટોનની સંખ્યા 17 રહે, આજુબાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા વધીને કેટલી થશે? 18 થશે. તો જેમ આમાં હતું કે ભાઈ જનક પરમાણુમાંથી ધન આયન બને તો ઇલેક્ટ્રોન દૂર થાય, આમાં જનક પરમાણુમાંથી ઋણ આયન બને તો ઇલેક્ટ્રોન ઉમેરાય. જેમ આમાં ધન આયન બને તો પ્રોટોનની સંખ્યા સમાન રહે પણ ઇલેક્ટ્રોન ઘટી જાય, આમાં પ્રોટોન સમાન રહે પણ ઇલેક્ટ્રોન વધી જાય. અને આમાં ઇલેક્ટ્રોન ઘટી જાય તો ધન આયનનું ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ વધી જાય, તો આમાં ઇલેક્ટ્રોન વધવાના કારણે ધન આયનનું ઇલેક્ટ્રોન જોડે આકર્ષણ ઓછું થાય. ઓછું થાય તો કક્ષા સંકોચાય નહીં, અને સંકોચાય નહીં તો એનું કદ ધીમે ધીમે વધી જાય. તો બંનેમાં સેમ ટુ સેમ જ કે જનક પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય તો ધન આયન બને, જનક પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરાય તો ઋણ આયન બને. ધન આયન બને તો પ્રોટોનની સંખ્યા સમાન રહે પણ ઇલેક્ટ્રોન ઘટી જાય, ઋણ આયન બને પ્રોટોનની સંખ્યા સમાન રહે પણ ઇલેક્ટ્રોન વધી જાય. ધન આયનનું ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ વધી જાય, આમાં ઇલેક્ટ્રોન વધવાના કારણે આકર્ષણ ઓછું થાય, આકર્ષણ વધવાના કારણે કક્ષા સંકોચાય અને કદ ઓછું થાય, આમાં ઇલેક્ટ્રોનના કારણે કદ મોટું થાય. તો આ જવાબ આ પણ કદાચ પ્રશ્ન સ્વાધ્યાયમાં છે, નંબર કહી દઈએ. એના પછી જ છે 3.13. તો 3.12, 3.13 એ પણ આના સંદર્ભમાં આવી ગયા. બીજો એક મુદ્દો વિચારીએ, ધારો કે સિમ્પલ મુદ્દો, આવર્ત કોષ્ટકમાં AS SB પછી SE અને TE આવા તત્વો વિચારીએ, અને એવું કીધું હોય કે આમની આ ચારને પરમાણુ ત્રિજ્યાના ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં મૂકો. દર વખતે આપણે ચડતો ક્રમ લીધો છે, આ વખતે આ ચારને ઉતરતા ક્રમમાં ગોઠવીએ. તો હવે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે શું કરવાનું? જો ધ્યાન રાખો, આવા તત્વો આવર્ત કોષ્ટકમાં કઈ રીતે ગોઠવાયેલા એ આવડવા જોઈએ. તો AS અને SB આ રીતે છે. કદાચ તમે ગોઠવતા જશો તો ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી, આવું એક હમણાં જ કીધું હતું 15મા સમૂહમાં. 16મા સમૂહમાં એની બાજુમાં ઓ સાસુ ટેમ્પો, આ રીતે. હવે જો ચારે ચાર આપણે જે જોઈએ છે 1 2 3 4, એ ચાર અહીંયા આવી ગયા. તો બાકીના તત્વોમાં નજર રાખવાની જરૂર નથી. આવર્ત કોષ્ટકમાં આ રીતે આવે, બાજુ બાજુમાં આ રીતે. તો સૌથી વધુ ત્રિજ્યા કોની હોય? મોટી, કેમ કે ઉતરતો ક્રમ હોય ને એટલે પહેલા મોટી લખવી પડે. તો સૌથી વધુ ત્રિજ્યા કોની હોય? નીચેવાળાની
અને ડાબી બાજુ, તો આ ચારમાં નીચેવાળા કોણ SB અને T, એમાં ડાબી બાજુ કોણ SB, તો સૌથી વધુ કોની હશે SB ની, અને પછી કોની T ની, તો એ બે થઈ ગયા. હવે ઉપરવાળા બે, તો ઉપરવાળા બે માં ડાબી બાજુ વાળાની વધારે હોય AS, અને એના પછી કોની હોય SE. તો આ તમારે એક નવો MCQ ગણો કે ગમે તે ગણો. તો આ રીતે જુદા જુદા પ્રશ્નો પરમાણુ ત્રિજ્યામાં થાય. કોઈ પણ માં સ્કીમ લાગુ પડે, ગમે તે તત્વ આપ્યા હોય. વિચાર કરો, એક બીજું ઉદાહરણ લઈ લઈએ આટલામાં કે તમને ખબર પડી જાય. PSCl આ ત્રણ જ છે. તો હવે તો આ ત્રણે ત્રણ લાઈનમાં જ આવે છે. PSCl, તો સૌથી વધુ કોની હશે ત્રિજ્યા, તો P કરતા S ને S કરતા Cl, આમ આવર્તમાં ડાબી બાજુ જાઓ તો ત્રિજ્યા ઘટે. તો એ ચલો આને રહેવા દઈએ કેમ કે આ તો બહુ સિમ્પલ હતું. આની વાત કરી લઈએ Mg2+, Al Al3+. આમાં જોઈએ તો જો પહેલા 2+ ને 3+ એટલે એ લોકોની ત્રિજ્યા તો ઓછી જ હોય, એને કાઢી નાખો. વધ્યા કોણ Mg અને Al. તો હવે ઇલેક્ટ્રોન ગણો તો Mg નો પરમાણુ ક્રમાંક 12, Al નો કેટલો 13, તો કોની ત્રિજ્યા વધારે હશે, સૌથી વધારે Mg ની થાય. ત્યારબાદ કોની થશે વધારે, આગળ જુઓ અને વિચાર કરીને કહો કે કોની થશે. તમને હમણાં સ્કીમ શીખવાડી હતી કે Mg Mg2+, Al Al2+, તો Mg ની Mg2+ કરતા વધારે અને Al ની Al3+ કરતા વધારે થાય. એટલે Mg માં Mg2+ થી વધારે અને Al ની Al3+ કરતા વધારે થાય. તો આ રીતે પરમાણુ ત્રિજ્યાના જુદા જુદા મુદ્દાઓ આવતા હોય. તો ત્રિજ્યા પૂરી થાય. હવે નવો મુદ્દો આયનીકરણ એન્થાલ્પી આવશે.